એક તરફ ટેકાના ભાવે મગફળી અને બાકી બધા પાકોની ખરીદી થઈ રહી છે. સરકાર ટેકાના ભાવ આપીને ખેડૂતોને મદદ કરી રહી છે અને બીજી બાજુએ જ ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. પરેશાન એટલા માટે થઈ રહ્યા છે કે જે ડિજિટલ સર્વે કરવામાં આવી રહ્યો છે, ડ્રોનથી ખેતર પર જે સર્વે કરવામાં આવી રહ્યો છે, એ સર્વેમાં એવું કહેવાઈ રહ્યું છે, ખેડૂત એવું કહે કે મેં મગફળી વાવી છે, મેં રજિસ્ટ્રેશન કરાવ્યું છે, એટલે ખેડૂતના ખેતર પર ડિજિટલ સર્વે કરવામાં આવે અને ડિજિટલ સર્વે કરવામાં આવે પછી એવો મેસેજ આવે ખેડૂતને કે ભાઈ તમે કહી રહ્યા છો કે તમે મગફળી વાવી છે, પણ તમારા ખેતરમાં તો મગફળી દેખાતી જ નથી. એટલે ખેડૂત મગફળીના પાકમાં ઊભો રહીને એવું કહે કે મેં આ મગફળી વાવી છે, આટલા દિવસોની મહેનત કરી છે, આટલા મહિનાઓની, અને પછી એક ટેક્સ્ટ મેસેજ આવે જેમાં એવું કહેવામાં આવે કે તમે મગફળી વાવી નથી. આ જે મેસેજ છે એ જેટલા લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જેટલા ખેડૂતોએ, એમાંથી 10% ખેડૂતોને આ પ્રકારના મેસેજીસ આવ્યા છે, જેના કારણે ખેડૂતો પરેશાન થઈ ગયા છે. એક તરફ સરકાર એવું કહી રહી હતી કે હવે બધું ડિજિટલી થશે તો તમારે ગ્રામ સેવકમાં કે કન્વેયરને મળવા માટે તમારે બહુ જ લાંબા ધક્કા ખાવા નહીં પડે, તમારે બાકી રજિસ્ટ્રેશનની મેન્યુઅલ પ્રોસેસ છે બહુ જ બધી વખત નહીં કરવી પડે. ખેડૂતો હવે પરેશાન એટલા માટે થઈ રહ્યા છે કેમ કે રજિસ્ટ્રેશન કરાવ્યા પછી પણ એવા મેસેજ આવી રહ્યા છે કે તમે તો વાવ્યું છે કંઈક બીજું અને મગફળીના નામે તમે રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છો, તમારા ખેતરમાં મગફળી છે જ નહીં. ખેડૂતોને ગ્રામ સેવક સુધી જવું પડશે, ફરી પાછું એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને બાકીની બધી વેરિફિકેશનની પ્રોસેસ કરાવવી પડશે. એ બધું જ લાંબુ થઈ રહ્યું છે અને એ કડાકૂટને કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે, જેના કારણે ખેડૂતો પરેશાન થયા છે. રાજકોટના ખેડૂતો છે એ શું કહી રહ્યા છે આ પરિસ્થિતિ પર, એ સાંભળીએ. અત્યારે અમારા ગામમાં 17-18 જણાને રિજેક્ટ થયા છે. મગફળી ઓલરેડી ઊભી છે, પણ છતાં એવા મેસેજ આવેલા છે કે તમારા પાક મગફળી નથી વાવેલી એવું. બરોબર, સરકારને આવું ખેડૂતને હેરાન જ કરવાના, સરકારને કામ કરવું કે કાગળિયા લાઈનમાં જ ઊભું રહેવું, ધક્કા જ ખવડાવવા કચેરીએ. બરોબર, અત્યારે માણાની કટોકટી ફૂલ છે, એક બાજુ કામ ને એક બાજુ આ કાગળિયા. બરોબર, એટલે ખેડૂતને હાલાકી બહુ થઈ રહી છે. કેવી વ્યવસ્થા હોવી જોઈએ? વ્યવસ્થા ખેડૂત માટે કાંઈક થોડીક સરકારને ધ્યાન આપવી જોઈએ કે આવું ખેડૂતો હેરાન ઓછા થાય એમ. કેવી તકલીફ પડતી હોય છે ખેડૂતોને? બહુ તકલીફ પડતી હોય છે. એક તો ખેડૂત તો પૂરતા ભણેલા હોય નહીં, કચેરીએ વાંથી ધક્કા ખાવાના. બરોબર, એક બાજુ વાડીના કામ હોય, જવાબ હરખા મળે નહીં, ઓલો કાગળિયો ઘટે, ઓલો કાગળિયો આ રિજેક્ટ થયા એટલે હવે પાછા કાગળિયા દાખલો લઈ આવો, ઓલો લઈ આવો, એ બધું ખેડૂતને પરેશાની જ હોય. પહેલાં તો આ ખરીદીમાં છે ને ડિજિટલ કર્યું, પહેલાં તો ખેડૂતને ડિજિટલ તો ફાવતું તો હોય નહીં, તો તમને એમ કે ખેડૂત પોતે કરે તો ખેડૂતને ફાવે. પહેલાં તો સરકારને એટલી ન ખબર પડે, અને આ સ્પષ્ટ નીતિ છે સરકારની કે ખેડૂતને ઠકવવાના અને કંપનીને આગળ આવે તો જ. એટલે કંપની થકી જ આખો દેશ હાલતો એવું લાગે છે, અને આ ખેડૂતને છે ને ઠકવવાની વાત હાલે છે. ખેડૂતોની શું વ્યથા હોય? ખેડૂતોની વ્યથા એ જ છે કે અમને ડિજિટલ ફાવે તો ડિજિટલ કરાવે છે તો અમને ફાવે, તો સરકારને એને વ્યવસ્થા સરકારને કરવી જોઈએ. ખાસ આ મેસેજ આવે છે, મેસેજ એક મગફળી છે છતાંય નથી દેખાતી, શું કહેવું? એ તો એને બધા તૂત ઊભા કરેલા હોય એવું લાગે છે, કાંઈક સેટેલાઇટ તો ખોટું ન બોલતા હોય. એ આમ કરીને ખેડૂતને ઠકવા જ માગે. ખેડૂતોને કેવી હેરાનગતિ થાય? ખેડૂતોને હેરાનગતિ શું, આમાં અમને શું ખબર પડે? હાલો તમને એમ કહે કે તમારા મગફળી નથી, તો કાંઈ સાતી ફાડીને સાબિત તો નથી થતું. આ દેખાય છે તમારી નજર હમું, તો આમાં મેસેજ આવ્યો. રાજકોટ જિલ્લામાં જે ટેકાના ભાવે ખરીદી બાબતે નોંધણી ચાલુ છે, એમાં મુખ્યત્વે આપણે 4 પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકોની અત્યારે નોંધણી ચાલુ છે, અને એની તારીખ 22 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે. ગત વર્ષની જેમ જ આ વખતે પણ ટેકાના ભાવે વેચાણ માટે જે ખેડૂતોએ નોંધણી કરાવી હતી, એમાં સર્વે નંબરનું સેટેલાઇટ ઇમેજ અને ડિજિટલ ક્રોપ સર્વે સાથેની સરખામણી કરી અને મગફળી વાવેતરની ચકાસણી કરવામાં આવી રહી છે. આ વેરિફિકેશન પ્રક્રિયામાં 10% જેટલા જ એવા કેસીસ છે કે જેમાં SMS મોકલવામાં આવ્યો છે, રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું છે, પણ એમાં ખેડૂતોએ બિલકુલ કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે આ એક એનો ખરાઈ કરાવવાનો જ ભાગ છે. અને નોંધણી દરમિયાન ખેડૂતોએ દર્શાવેલ સર્વે નંબરમાં જો એનું મગફળીનું વાવેતર કર્યું હોય તેમ છતાં પણ આવો SMS આવ્યો હોય તો ખેડૂતોએ પોતે કોઈપણ ચિંતા કર્યા વગર સૌથી પહેલાં ગ્રામ સેવકને રજૂઆત કરી લેખિતમાં અને જાણ કરી અને એના સર્વે નંબર અને એમાં કયો પાક વાવેલો છે એનું વેરિફિકેશન કરાવી લેવાનું સૂચના છે. આ બાબતે અત્રેની કચેરી દ્વારા ગામ વાઇઝ અને પાક વાઇઝ તમામ ખેડૂતો લાભાર્થી વાઇઝ લિસ્ટ પણ ગ્રામ કક્ષાએ આપણે પહોંચાડી દીધું છે.
મેડમ ખાસ કરીને ખેડૂતોને અત્યારે એક તરફ સિઝન છે એવા સમયે આવી સમસ્યા આવી રહી છે, તો આપના દ્વારા આ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાશે કે જે ખોટા આવા કોઈ પ્રોબ્લેમ ઊભા થતા હોય તો સોલ્વ કરવામાં આવે? હા, આ બાબતે ગઈકાલે જ અમારી હેડ ઓફિસ સાથે આ બાબતે વિડીયો કોન્ફરન્સથી હતી. એ લોકોને પણ આ બાબતે જાણ છે ને એમણે જ અમને આ રીતે નીચે સૂચના આપી છે, પ્રેસ નોંધ આપીને ખેડૂતોને જાણ કરવા માટે, કે જેથી કોઈ ખોટો મેસેજ ખેડૂતોમાં ન જાય કે આ પ્રક્રિયા ફક્ત ખાલી ખરાઈ કરવા માટે જ છે, એમાં ખેડૂતોને કંઈ મગફળી એમની નહીં ખરીદવામાં આવે કે એવું કંઈ એમાં નહીં થાય. એમાં પછી જે ખેડૂત મિત્રો એમના ગામના જે સર્વેયર હોય એમનો પણ સંપર્ક કરી અને જે સર્વે નંબર છે એનો ડિજિટલ ક્રોપ સર્વે અત્યારે જે ચાલે છે એ પણ કરાવી શકે છે એમાં. અને પોતાના જ ફોનમાંથી ખેડૂત પોતે પણ પોતાના ખેતરનો સર્વે કરી શકે છે. એના માટે ડિજિટલ ક્રોપ સર્વે ગુજરાત એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરી અને ખેડૂતે પોતાના મોબાઈલથી જ પોતાના ખેતરનો સર્વે કરી શકે છે. એટલે ખેડૂતને બસ એક ખાસ કહેવાનું બધાને કે જે નોંધણી કરાવેલા સર્વે નંબરમાં જો મગફળીનું વાવેતર કર્યું હોય કે જે પાક નોંધાયો છે એનું જ વાવેતર કર્યું હોય તેવા ખેડૂતો કંઈ ચિંતા કરવાની જરૂર નથી અને ખેડૂતો પાસેથી આ બધી ખરાઈ કર્યા બાદ જ ટેકાના ભાવની ખરીદી ચાલુ કરવામાં આવશે સરકાર દ્વારા. મેડમ આવી સમસ્યાઓનું કારણ આપની દ્રષ્ટિએ શું છે? હા, અમુક કિસ્સામાં એવું છે કે ડિજિટલ ક્રોપ સર્વે જે અત્યારે સરકાર દ્વારા ચાલે છે એમાં અમુક ગામોમાં એ ગામો એપમાં નથી દેખાતા, એના કારણે ગામમાં સર્વે જ ન થયો હોય એટલે એ ગામના જે બધા જ ખેડૂત લાભાર્થીઓ છે એના નામ આવી ગયા હોય. કોઈક વાર એવું થાય કે જે સર્વે નંબર છે એમાં અને જે જીઓ ટેગ્ડ સર્વે નંબર છે સેટેલાઇટ બેઝ એમાં મેચ ન થતું હોય તો સર્વે કરવા જાય તો પણ એમાં સર્વે ન થઈ શકતો હોય તો એનો સર્વે બાકી રહી ગયો હોય.